का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आलोचनाधिकार मात्र 6 ગાથાઓ છે। 6 ગાથાઓમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાન અને કુલ પાના આપણે જોઈએ 276 થી 276 ત્યાંથી શરૂ થઈ છેક 435માં પાને પૂરું થાય। બસો ને 76 થી લઈ 435 લગભગ 160-65 પાના સુધીનો આખો આ વિષય ગાથાઓ 6 છે। અને બીજી એક વાત એમાં નોંધ લેવા જેવી એ છે 107 નંબરની ગાથાથી આલોચના અધિકાર શરૂ થયો। તમે થોડુંક પાના ફેરવો એટલે ખ્યાલ આવશે। 276 નંબરના પાના ઉપર જુઓ 107 નંબરની ગાથા એવી પહેલી ગાથા અને પહેલી ગાથા એમાં 2 આગમના સંદર્ભો આપીને વાત કરી। અમૃતચંદ્રાચાર્ય દેવ 49 ભંગવાળો કળશ આલોચના સંબંધીનો કળશ સમયસારજીમાં એ કળશ છે 227 અને સમંતભદ્ર આચાર્ય દેવનો એક શ્લોક આપ્યો 125મો શ્લોક આલોચનાના સંદર્ભમાં 277માં પાને આ નોંધ લીધી છે। હવે આગળ 288માં પાને જુઓ 108 નંબરની ગાથામાં આલોચનાના 4 પ્રકારોના નામ આપ્યા ગાથામાં। ટીકામાં એનો વિસ્તાર નથી કર્યો। ટીકામાં તો આલોચનાનું સ્વરૂપ કેવું એની જ વાત કરી। આપણે વાત કરી તે દિવસે બાયપાસ પદમ પ્રમલધારી દેવે બાયપાસ નીકળી ગયા ત્યાંથી એ અમારે અત્યારે વિસ્તાર એનો કરવો નથી, આગળ ગાથાઓ આવશે। થોડી વાત બહુ ધ્યાનથી સાંભળજો, ખૂબ અંદરમાંથી મહિમા આવે આપણને। 108 નંબરની ગાથામાં બીજી લીટીમાં આલોચના આલુંચના અવિકૃતિકરણ અને શુદ્ધતા, બરાબર છે ને? 4 શબ્દો સાહેબ છે કે નહીં? 4 શબ્દો। એમાં પહેલો આલોચના, એના ઉપર 2-3 પ્રવચન આપણે સાંભળ્યા। પછી ગઈકાલ સુધી ચર્ચા થઈ આલુંચના। આલુંચના એટલે જળ મૂળમાંથી જ વૃક્ષોને ઉખેડી ફેંકો તે જો કેશ લોંચ કહેવાય છે કે નહીં? મુનિરાજની જે મસ્તિષ્કની મસ્તકની સમજો ને કે કેશ લોંચ, લોચી લેવું, લૂંચી લેવું, લોચી લેવું, એમ લોચવું કહેવાય એને, ખેંચવું એના અર્થમાં। તો આલુંચના પણ એમાં પરમ ભાવ, પરમ સ્વભાવ, અપરમ ભાવ, 4 ભાવ માટે અગોચર સ્વભાવ, નિગોદિયા જીવોને
અભવ્યત્વ જીવોને જેમ અભવ્યત્વ પારિણામિક એમ બધા જ નિગોદિયા જીવોને અભવ્યત્વ હોય એમ નહીં, એમાં ઘણા ભવ્ય છે. બરાબર. એટલે એ એક બધી બહુ માર્મિક વાત, ખાસ કરીને 110મી ગાથામાં આવેલી વાત ઓલી યાદ રાખવાની. અભવ્ય જીવોને પણ કારણ પરમાત્મા સ્વરૂપ સ્વભાવ ભાવ તો છે, પણ એ વસ્તુનિષ્ઠ છે. પ્રયોગમાં નથી આવતો, વપરાશમાં નથી આવતો, પણ વસ્તુના બંધારણમાં તો છે જ. નિષ્ઠ એટલે સ્થપાયેલો, તો વસ્તુમાં તો એ સ્થપાયેલો છે જ. ભવ્ય હોય અભવ્ય હોય, અરે સિદ્ધ હોય, સ્વર્ગના દેવો હોય, નરકના નારકીઓ હોય, મનુષ્ય ગતિમાં ચક્રવર્તી કામદેવ હોય, તિર્યંચ પશુમાં મહામત્સ્ય હોય, કીડા મકોડા હોય, કે એકેન્દ્રિયમાં જઈને નિત્ય નિબોધના જીવો હોય. ક્યાંથી ક્યાં વાત કરીએ આપણે? સિદ્ધથી લઈને નિગોધ સુધી. जो निगोद में सो ही मुझ में सो ही मोक्ष जाए, अंतर भेद कछु भी नाही, भेद गिने संसार. આ વસ્તુઓને આવી રીતે જ્યારે આપણે ચિંતન કરીએ ને ત્યારે એક વાત મગજમાં આવે, કોણ ગરીબ, કોણ અમીર, કોણ પશુ અને કોણ નારકી અને કોણ દેવ, કોણ ભગવાન અને કોણ ભગત, બધાએ આત્મા. સાહેબ બોલો, આ વાત અંદરમાંથી જો સમજમાં આવી જાય ને તો સાતા સિવાય કાંઈ નહીં વળે, સમાધાન સિવાય કાંઈ નહીં વળે. હજી વાત કરીએ, કોણ બાયડી, કોણ કોના વર? ભગવતભાઈ મરી ગયા બાદ, ગુજરી ગયા બાદ, પર્યાય પૂરી થયા બાદ ફડાક દઈને દેહ છૂટે, બધી ઔપચારિકતાઓ વિનાભાઈ કેટલી વાર માટે રહે છે બતાવો? વધીને ડૉક્ટરનું કન્ફર્મેશન સુધી. નાડી તપાસીને કહે કે હવે આમાં કાંઈ રહ્યું નહીં, પ્રાણ છૂટી ગયા છે, અને વળી પાછું એમ કહે 58 મિનિટ પહેલાં, કલાક પહેલાં, એ તો 3 કલાક પહેલાં જ નીકળી ગયા છે. જન્માડી તો એમ કહે છે કે શૈલાબેન, એક સમય, બે સમય અને 3 સમય. ખબર શું છે? એકમ દ્વિ ત્રીન્વાના હારકાહ. એક સમય, બે સમય અને 3 સમય જ એ અનાહારક હોય, વધીને. એક સમય, બે સમય, 3 સમય, કલાકમાં તો અનંતા સમય નીકળી ગયા. તો એ બાપુજી તો ક્યારના ક્યાં નરક નિગોદમાં પહોંચી ગયા, સ્વર્ગમાં પહોંચી ગયા. તત્વની આરાધના કરી હોય તો, તત્વના સંસ્કારો લઈને ગયા હોય તો, અને હાય હોય ગયા હોય તો પછી કેવડી જાણે અને એનો અંતરાત્મા જાણે. પણ અહીંયા અર્થ ધ્યાનનો પાર ન મળે. શોક, શું કીધું? શોકનો પાર ન મળે. અને એ શોકમાં વળી પાછા નિદાન બંધ બાંધે ને તો ઓલા જે ભૂતડા થયા હોય તો એની હારે જ આ જન્મ લે ત્યાં નરકમાં જઈને. બધું સમજવા જેવું છે. લાગે ને ભય તો લાગે ને અંદરમાંથી. આ જીવો કંઈ એકબીજાની સાથે કંઈ એમને પેદા નથી થતા. કલકત્તાનો હોય અને વાંકાનેરમાં એની સગાઈ અને ફલાણું ઢીકણું એ એમને નથી થયું. એ ભવાંતરના બધા કોઈ થોરમાં આવ્યા, કોઈ લીમડામાંથી આવ્યા. ખ્યાલમાં આવે છે? કાં ગોપાલદાસજી બરૈયાજીને એવી વાયડાઈ કરનારી બાયડી મળી. શું કીધું? જૈન સિદ્ધાંત પ્રવેશિકા લખનાર ગોપાલદાસજી બરૈયાજીના જીવનમાં વાયડાઈ કરનારી બાયડી એવી મળે. હુક્કો ભર્યા વિના પંડિતજી આવે તો મથરાવટી મૂકે. આખું ડોલ ભરીને પાણી ઢોળી દીધા ગોપાલદાસજી બરૈયાજી ઉપર. હુક્કો ભર્યા વિના આવીને બેઠા, બહાર આવીને ઊભી થઈ ગઈ. વિચાર તો કરો, જુઓ ઉદયની વિચિત્રતા. આ જેટલા દીકરા દીકરી, સંતાન, પતિ પત્ની, જેટલો જે કાંઈ નિયોગ છે ને એ આ ભાવનો નથી. એ ભાવ ભવાંતરના બધા સંબંધો હોય છે.
ખ્યાલમાં આવ્યો? મેં હમણાં મારી દીકરીને એક વાત કરી, કાવ્યાને, નાની દીકરીને. મેં કીધું બેટા આજે બોર્ડમાં જે રેન્ક આવે ને, ફર્સ્ટ રેન્ક ઉપર, સેકન્ડ રેન્ક ઉપર, થર્ડ રેન્ક ઉપર, ફર્સ્ટ રેન્ક ઉપર 500, સેકન્ડ રેન્ક ઉપર 300, સમજાય છે હું શું કહું છું? એટલે એક છોકરો ન હોય, એક સ્ટુડન્ટ ન હોય, એક રેન્ક ઉપર જ બીજા સેંકડો હોય. મેં કીધું આમ કેમ થતું હશે? મેં કીધું બેટા મને શું વિચાર આવે ખબર? દેહ એક હોય અને નિગોદિયા જીવ અનંતા હોય, અને અનંતે અનંતા એમ માનતા હોય કે આ નંબર તો અમારો, આ શરીર તો અમારું. આવા જ ઘાટ છે. મેં પાપા આવું કાંઈ હોય? બેટા આવું જ હોય. તને લાગે છે કે તું ફર્સ્ટ છે, બીજા 500 છે એમને ફર્સ્ટ લાગે છે. રેન્ક તો એક જ છે ને, પણ એક જ રેન્કમાં ધની પત્તું કેટલાનું? સંસ્થા તો એક જ છે, પણ સંસ્થાના પદ ઉપર આવેલાને દરેકને એમ જ લાગે કે આ સંસ્થાનો ધની તો હું જ છું. હવે કેટલા ધનીઓ આવ્યા અને કેટલા ધનીઓ ગયા, અને પરમાણુ તો સ્વતંત્ર ને સ્વાધીન છે જ. કોણ કોના ધની? તમારું ખેતરની ભાષામાં કહીએ, તમારી પાસે જે ખેતર છે એ ખેતરના ધનીઓ ન જાણે કેટલા બદલાઈ ગયા હોય. જોતામાં ખાલી પ્લોટ હોય, મોટી બિલ્ડિંગ ઊભી થઈ જાય, 2 વર્ષ રહે, મોટી બિલ્ડિંગ એ પડી જાય, વળી પાછું કંઈક બીજો હોટલ તૈયાર થઈ જાય. આ પાછળનું જોવો ને તમે, શું હતું, શું છે ને શું થશે. એના ત્રિકાળવર્તી પરિણમનને વિચાર. ચલો, આ બહુ માર્મિક બધી ચર્ચાઓ છે. મારે તમને ઓલી વાત મૂકવી નથી, મારે તમને કહેવી જ છે. કઈ? 107 નંબરની ગાથાથી તો આલોચના અધિકાર ચાલુ થયો, બરાબર? પછી મેં તમને કીધું તો 108 નંબરની ગાથા, એની ચોથી લીટીમાં શું કીધું જુઓ? શું છે પાના નંબર? પાના ભરી ગયા 288. હા 288 જુઓ. જો થોડુંક લખી રાખો તો મજા આવશે તમને. મેં બધું હોમવર્ક કર્યું છે હમણાં ગુરુદેવ પ્રવચનમાં. આલોચના શબ્દ છે ને, આલોચના, ભૂપતભાઈ, આલોચના શબ્દ એ 109 નંબરની ગાથામાં આલોચનાની વ્યાખ્યા કરશે આગળ, પણ એના પછી 6 શ્લોક લખ્યા. કેટલા શ્લોક? 6 શ્લોક. ગાથા 1, 6 શ્લોક. આગળ આલુંછના, જે ગઈકાલે આપણો વિષય પૂરો થયો, 110મી ગાથા છે. 110મી ગાથા પછી માત્ર 2 કળશ આવ્યા. એ આજે એના કળશ આવ્યા, જે લીધા આજે કળશો. 6 અને 2 કેટલા કળશ થયા? 8. ઝડપથી ગણો. પછી આજે જે ગાથા ચાલુ થઈ, અવિકૃતિકરણ શબ્દમાં જ મરમ પડેલો છે. હું તમને હજી આપીશ, 2-4 દાખલા આપીશ, તમને ખ્યાલ આવશે. અવિકૃતિકરણ એ એક ગાથા, અને હવે એ ગાથા ઉપર 9 કળશ આવશે. કેટલા કળશ? 9 કળશ આવશે. એ પાના બધા ફેરવ કરવામાં આપણે બહુ ડિસ્ટર્બ થશું, એટલે હું બધી એક જગ્યાએ નોંધ કરી રાખી છે. હું તમને કહું છું, જરીક પણ જિજ્ઞાસા હોય તો ઘરે જઈને જોજો, વાંચજો. 9 કળશ એટલે હવે કાલથી ચાલુ થશે 9 કળશ. એના પછી શુદ્ધતાવાળો શબ્દ છે. આલોચનાના 4 પ્રકાર છે. આલોચના, આલુંછના, અવિકૃતિકરણ અને શુદ્ધતા. શૈલાબેન, શુદ્ધતાવાળી તો એવી ગજબની વાત આવશે જેને કોઈ પાર ન મળે. એ એક ગાથા ઉપર વળી પાછા 9 કળશ. આલોચના ઉપર 6 કળશ, આલુંછના ઉપર 2 કળશ, અવિકૃતિકરણ ઉપર 9 કળશ અને શુદ્ધતા ઉપર વળી પાછા 9 કળશ. 9. તમે જુઓ, કુંદકુંદ દેવ એક ગાથા લખે છે. પદમ પરમલધારી દેવને શબ્દો ઓછા પડે છે, 9 કળશ લખે છે. ગુરુદેવ આજે બોલે કે નહીં, જો આ મુનિરાજને શબ્દો ઓછા પડે છે. વાત સાચી છે,
શબ્દો પાંગળા જ છે ને. ભાવને સમજાવવા માટે શબ્દોમાં તાકાત જ ક્યાં છે? ગુરુદેવશ્રી એના માટે એક વાત કરતા, હિન્દુસ્તાનના વખાણ, હિન્દુસ્તાનના કે પોતાના વખાણ મિત્ર શત્રુના મોઢેથી કેટલું કરાવાય? શત્રુ કેટલો વખાણ કરી શકે? હા, સમજાય છે? આપણે સારા કપડાં પહેર્યા હોય અને જેને ન ગમે, ઈર્ષા થાય, એ બીજી બાઈને બેનપણીને પૂછી જુઓ, કેમ તમને ગમ્યું નહીં? હવે એ સારું લગાડવા માટે કહે છે, હા સરસ છે તો સરસ છે તો સરસ. એટલે ખ્યાલમાં આવ્યું? એક વાત યાદ રાખજો, આપણે બધાએ આપણા જીવનમાં ગુણોનો સન્માન જો ન હોય તો દુર્ગુણો ભવાંતરમાં જન્મ લેતા જ હશે. એટલે સૌથી પહેલાં શ્રેષ્ઠ ગુણોનો સન્માન કરતા શીખો. શું કીધું? ફરીથી રિપીટ નહીં કરવા. મેરી ભાવનામાં એક પંક્તિ છે, ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત દૃષ્ટિ ન દોષો પર જાવે. સારકને સત્કારતા શીખો, બોનસમાં જ શ્રેષ્ઠતા મળશે. કાકા, જ્યારે એકલવ્ય ઓલા કૂતરાના મોઢામાં ધ્વનિભેદન બાણ વડે એમના મોઢામાં ભસતા મોઢામાં બાણ માર્યા ને, ગુરુ દ્રોણ તો જતા હતા પોતાના શિષ્યોને લઈને. અર્જુન એ ભેગો હતો. દ્રોણની દૃષ્ટિ ગઈ, એને વિચાર આવ્યા કે આવો કોણ હશે મારો શિષ્ય? વળી પાછો મારા શિષ્યો તો મારી સાથે છે. આ ધ્વનિભેદન વડે કૂતરાના અવાજ માત્રથી, ભસવા માત્રથી સાંભળીને આ બાણ એના મોઢામાં મારનારો કોણ હશે? એવો કોણ ધનુર્ધર હશે? એને તો ધનુર્વિદ્યાનો જ અહોભાવ આવ્યો. કોણ એવો ધનુર્ધર હશે? અર્જુન જોઈ ગયો કૂતરાના મોઢાને, એની ઈર્ષા ન થઈ. નીતાબેન, ઈર્ષા ન થઈ. ગુરુ દ્રોણના ચરણોમાં નતમસ્તક થયા અને બોલ્યા, ગુરુ મહારાજ, મારે તો હજી આ વિદ્યા અર્જિત કરવાની બાકી છે. હવે સમયસાર વાંચનારના આપણા જીવનમાં વિચાર કરો, કેટલી ઈર્ષા અને અસૂયા છે આપણામાં. કાં બીજાનો ક્ષોભ જોઈને ઈર્ષા થાય છે, કાં બીજાની લબ્ધિ ઉપલબ્ધિ જોઈને અસૂયા થાય છે. વીછી અને સાપની યોનિમાં જવાના અપલક્ષણો છે. કરડવા સિવાયનો બીજો કોઈ ધંધો નહીં. હા, ગુરુદેવ કહે છે આ વાત, હું નથી કહેતો. કીડા અને કાગડાના અને ભૂંડના યોનિમાં જઈને પેદા થનાર કડક વેણ છે. સાચી વાતો છે. અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો. કહેવાનો અર્થ એવું છે, ઠેઠ 435-36 પાના સુધી આ આખો વિષય જશે. 435 સુધી. 436 પાનેથી પ્રાયશ્ચિત અધિકાર ચાલુ થશે. તમે જોજો પાના એટલું તો ખોલી શકો. 276 પાને આલોચના અધિકાર ચાલુ થયો. બરાબર? 576 276 435 પાને પૂરું થશે. આ કુલ પાના કેટલા થયા? 160 થયા લગભગ. 276 થી 300 એટલે એ 25. હા, અને આગળના કેટલા થયા? 300 435 એટલે 135 25 અને 135. હા, 160. 160 પાના ગાથા 6. શું કીધું? ગાથાઓ 6 સાહેબ. અને ગુરુદેવશ્રીનું ભાતું 160 પાના સુધી. તો ઘણા એના જીવનમાં તો 160 પાનાની ચોપડી ન વાંચી હોય જિંદગીમાં. 160 પાનાની ચોપડીઓનો, હા, નોવેલો વાંચ્યું હોય. સપ્તવ્યસનવાળા, ઓલા અંગ્રેજીમાં જે વિલિયમ શેક્સપિયરના આવે ને, રોમિયો એન્ડ જુલિયટ, મેકબેથ, બધા નોવેલો વાંચી નાખ્યું હોય. એમાં વિષય ભોગો સિવાય બીજું કાંઈ ન હોય. કાવા દાવા સિવાય કાંઈ નહીં હોય.
શું વાંચવું જોઈએ, શેનો અભ્યાસ કરવો જોઈએ? હા, આ મસ્તી જુઓ, આ ગાંડપણું જુઓ, આ પાગલપણું જુઓ. હા, ચલો, આટલી આ સમગ્ર વાત મેં તમને કરી છે, બરાબર. 109મી ગાથા આલોચનાવાળી ગાથા, એના ઉપર 6 શ્લોક. 110મી ગાથા આલુંછનાવાળી ગાથા, 2 શ્લોક. 111મી ગાથા આજે આપણે હમણાં વાત કરશું. અવિકૃતિકરણ. શું નામ છે? અવિકૃતિકરણ. 9 શ્લોકો આવશે. અને શુદ્ધતાવાળી ગાથા એ આલોચનાનો જ પ્રકાર છે, એના ઉપર 9 કળશ આવશે. હવે તમે જુઓ, 110મી ગાથા ઉપર 2 કળશ હતા. પાના નંબર 345 કાઢો. જે આજે પ્રવચન ગુરુદેવશ્રીએ લીધો એની વાત કરીએ. 124માં આ બધું આંકડાકીય બાબતો ધ્યાનમાં રાખવાની. આ સ્ટેટિસ્ટિક્સ બહુ કામની વસ્તુ છે. મને આમ ગણિત જરાય નથી ગમતું, પણ મને આ પાના, આ શ્લોક, આની ગાથા, આ બધું મને બહુ ગમે. યાદ રહે ન રહે પછીની વાત છે, પણ એને વેટેજ ખ્યાલમાં આવે આપણને. સાહેબ, એક ખાલી જગ્યા માટે 1 માર્ક્સ હોય, એક નિબંધ માટે 12 માર્ક્સ. કેમ? તો વેટેજ સમજાય છે. એક પ્રશ્ન ઉત્તર માટે 4 માર્ક્સ હોય, જોડકા માટે 1 માર્ક્સ હોય. તો આ વેટેજ છે કે નહીં? આ પરીક્ષાની પદ્ધતિ છે કે નહીં? ખ્યાલમાં આવ્યો? પરમ દિવસનો પ્રવચન યાદ રાખો, ભૂલતા નહીં. ગઈકાલનો પ્રવચન યાદ રાખો, ભૂલતા નહીં. 110મી ગાથા ઉપરના 2 પ્રવચન એટલે ગુરુદેવશ્રીના 9,500 પ્રવચનોમાંના ટોપ 2 પ્રવચન. ગઈકાલે એક મોક્ષનો ફોન આવ્યો ઘાટકો પરથી. બહુ અભ્યાસુ છે, સ્વાધ્યાય છે, બેનશ્રી અને ગુરુદેવશ્રી પ્રતિ બહુ સમર્પિત છે. શલાબેન લાલુભાઈને પણ બહુ ચાહક છે. મને એને પૂછું ગઈકાલે, સાહેબ અહીંયા ઘાટકોપરમાં કઈ ગાથા ઉપર સ્વાધ્યાય લેવાના છે? તો મારે તો સહેજ બોલાઈ ગયું. 110 નંબરની ગાથા નિયમ સાહેબ. વાહ 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 વાહ. મને અભવ્યત્વ પારિણામ, અભવ્ય જીવને પણ, હા, નિગોદિયા જીવને પણ અભવે તો પારિણામિક ભાવે આપણે કહી ન શકીએ. બોલી ગયા, વાક્ય બોલી ગયા. એટલે એના ચિત્તમાં એ ગાથાનો કેટલો મહિમા છે, વિચાર કરો. બહુ અદ્ભુત ગાથાઓ છે. આત્મવિશ્વાસથી, આત્મવીરીથી આપણને છલોછલ કરી દેનારા આ પ્રવચનો છે. એક વાત કરો શૈલાબેન, પરમ દિવસનો પ્રવચન અને ગઈકાલના પ્રવચનમાં ફેર શું કહું? પરમ દિવસનો પ્રવચન ડીપેસ્ટ ફિલોસોફી હતી, ટોપ મોસ્ટની ફિલોસોફી હતી, પરમ સ્વભાવ. અને ગઈકાલનો પ્રવચન જે હતો ને, એ પરમ સ્વભાવને પામવા માટેનો મોટિવેશનલ સ્પીચ હતી. સ્પીચ તો ન કહેવાય, પણ મોટિવેશનલ પ્રવચન હતું ગઈકાલના. મોટિવેશનલ એટલે એ ઉત્તેજક. પરમ સ્વભાવ ભાવને પામવા માટે બૂસ્ટર ડોઝનું કામ કરે એવું હતું. તું અહીં સુધી આવ્યો, સાવ અભવે જેવો તો નથી. ખ્યાલમાં આવે છે? હા, જો મગ બાફવા માટે મૂકે ને, શું કહેવાય, બાફવું કહેવાય ને, શું બોઇલ માટે કરવા માટે મૂકે, તો કેટલાક મગ તો સાવ ચડે જ નહીં. અચ્છા, કેટલાક મગ જે હોય એ અડધા પડધા ચડે. તો બાઈઓ શું કરે? ચડેલા મગને તો કાઢી રાખે બીજા થાળીમાં, અને જે થોડા કાચા રહ્યા હોય, ન ચડ્યા હોય, એને વળી પાછું એને વિદેશ ક્ષેત્રની યાત્રા માટે લઈ જાય. અને સાવ કોરડા હોય એને ઓલી સમોશરણમાં નાટ્યશાળાઓ હોય ને, હું સમોશરણમાં જ્યારે જાઉં ને શૈલાબેન, તો ઓલા જે 8 ભૂમિઓ છે ને, 8 ભૂમિઓના નામ વાંચું રોજ વાંચું. ઘણી વાર તો મને મારા ઉપર જ હસવા આવે, રોજ હું વાંચવાનું, પણ હું ઇમેજ કરું. આ ચૈત્ય પ્રાસાદ ભૂમિમાં નાટ્યશાળાઓ છે, આ લતાવન ભૂમિમાં બાગ બગીચાઓ છે,
આ ઉપવન ભૂમિમાં બધા બાગ બગીચાઓ, જૈન મંદિરો, નાટ્યશાળાઓ છે, પછી ધજા ભૂમિ આવે, પછી કલ્પવૃક્ષ ભૂમિમાં 10 પ્રકારના કલ્પવૃક્ષો સિવાય, એટલે ખાવા પીવા ભોગ ભૂમિ સિવાય ત્યાં બીજું કાંઈ ભોગ ભૂમિ જેવું એમ. મને કપડાં આપો, આજકાલના છોકરાઓ જાય તો શું માગે? મને જીન્સ આપો, હા, મને ટી શર્ટ આપો, કોસ્મોપ્લેક્સની મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપો. સમજાય છે? ભોગભૂમિ જેવો જ છે ત્યાં ઘાટ. પણ ઓલી શ્રીમંડળ ભૂમિ જે છે એને સ્પર્શ કર્યું એ ભાગ્યશાળી હોય કરે. બાકી ઓલી 7 ભૂમિમાં તો બધાએ લટાર મારતા હોય, અને અભવ્ય જીવ તો અંદર પ્રવેશ જ ન કરી શકે શ્રીમંડળ ભૂમિમાં. ભૂપતભાઈ, અને ખબર શાસ્ત્રોમાં શું આવે? ભામંડળ જે હોય ને, ભામંડળ અથવા જે વાવ હોય, એ વાવની ઊંડાઈ અભવ્ય જીવ જોઈ જ ન શકે. એને આંખ છે ને અંજાઈ જાય, ભામંડળને જોઈ ન શકે. તમે કલાક 2 કલાક એસીમાં બેસીને પછી બહાર જાઓ, તડકામાં 45ની ગરમી હોય, બહાર જાઓ, આંખો કેવી થાય આપણી? તોય થોડીક વાર પછી તો આપણે જોઈ શકીએ. અભવ્ય જીવ તો ભામંડળને જોઈ ન શકે. શું છે આ? ભામંડળને જોઈ ન શકે એટલે શું? ભામંડળને જોઈ ન શકે તો પછી જીન મુદ્રાને તો ક્યાંથી જોઈ શકે? એ લાયક જ નથી. આજે પેલેસ રોડ ઉપર જે પ્રેમજી વાલજી છે, અથવા જે પણ બધા ડાયમંડની દુકાનો છે, શોપ્સ છે બધા, હા, આપણે તો જિંદગીમાં કોઈ એમાં પગે નથી મૂક્યા. કેમ નથી મૂક્યા? કેમ કે એના માટે અમે અભવ્ય છીએ. શું અભવ્ય છીએ? એટલે અમારી પાસે બોલો ઊંજી નથી. એમ ઘણા જીવો જૈનમાં જન્મ્યા. આજે બોલ્યા ગુરુદેવશ્રી બહુ ગજબની વાત, આજે જ બોલ્યા, બહુ કડક વાત બોલ્યા. જૈન ધર્મમાં જન્મેલા હોય અને વ્યવહાર ધર્મને ધર્મ માનનારા એ જૈન ધર્મમાં અન્ય ધર્મી છે. આમ સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવો વાક્ય છે. શું કીધું? બોલો બેન. હા, જૈન ધર્મમાં હોય પણ વ્યવહાર ધર્મ, વાય ક્રિયાકાંડમાં હો હા ઉત્સવ બસો ફલાનું ઢીકણો, એને ધર્મ માનીને બેસી રહેનારા એ જૈન ધર્મમાં પેદા થયેલા અન્ય ધર્મી છે. પ્રતિપક્ષ અન્ય ધર્મી, બોલા કુગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિને માનનારા એની તો વાત જ નથી કરતા. રાવણને બચાવે એને વિભીષણ કહેવાય કે રાવણને મારવા માટે કામ આવે એને વિભીષણ કહેવાય? બોલો સાહેબ, રાવણનો સૌથી મોટો શત્રુ કોણ હતો? રામ કે લક્ષ્મણ કે વિભીષણ? સમજાય છે? ઘર કા ભેદી લંકા ઢાય. જૈનને જૈનમાં પેદા થયા હોય અને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, એ અન્ય ધર્મીઓ છે બધા. કેમ કે જૈન ધર્મમાં ક્રિયાનું નામ ધર્મ તો છે નહીં, અને ક્રિયાની ઓથે ધર્મ માને. હવે સાંભળો મૂળ વાત. અવિકૃતિકરણ ત્રીજું કયું છે? ચારે બોલતા નહીં. મને તો આજે બહુ વિચાર આવ્યા. મેં કીધું આ 150 પાના સુધી આટલી લાંબી ગુરુદેવશ્રી યાત્રા કરાવે, આટલા પ્રવચનોમાં કેટલા જીવોને યાદ રહેશે કે કયા ભેદની ચર્ચા હાલે છે? એટલે મેં થોડીક વાત આપ સૌ સામે મૂકી છે. ભૂપતભાઈ, નહીં તો થાય શું ખબર? આગળનો પાઠ અને પાછળનો બધો સપાટ. અને એમ પૂછવામાં આવે, બોલો તો આજે જે પ્રવચન થયું સેના ઉપર હાલે, તો ઓલો હોલસેલ જવાબ તો હશે જ, શૈલાબેન જેવા. એ તો આલોચના અધિકાર ઉપર હાલે છે. નહીં, આલોચના અધિકાર ઉપર તો હાલે જ છે. હા, એના પેટા ભેદમાં પણ કયો વિષય ચાલે છે, કયો સંદર્ભ ચાલે છે, બરાબર આપણને ખ્યાલમાં હોવું જોઈએ. ચલો, હવે આજે કળશોની વાત કરી. કાઢો 160 નંબરનો કળશ. આ કળશ છે એના પહેલાંની ગાથા, 110 નંબરની ગાથા ઉપર છે. હા, એકો ભાવ સજયતિ સદા પંચમ શુદ્ધ કર્મારાથી સ્ફુટિત સહજાવસ્થયા સંસ્થિતો યઃ મૂલં મુક્તિર્નિકેતન
विलयमिनामात्मनिष्ठापराणाम् एकाकारः स्वरसविसरः विसरा पूर्ण पुण्य पुमान। बहुत अद्भुत पुराण पुरुष, પુણ્ય પુરુષ. આપણે એક ટેવાયેલા છીએ, પુરાણ એટલે જૂનું, પણ વડીલો કે જૂનું ઈ સોનું. પણ આજકાલના વિજ્ઞાન યુગમાંના મિત્રોને ન્યૂ ઇઝ પ્લેટિનમ. હા, પુરાણ પુરુષ. પુરાણ પુરુષનો અર્થ થાય પુણ્ય પુરુષ. પુણ્ય પુરુષનો અર્થ થાય પુણ્યશાળી નહીં, પવિત્રતાનો પિંડ. જમીન મકાનની ભાષામાં કહીએ તો હોનાની લગડી. પુરાણ પુરુષ એ કેવો છે જો, એકો ભાવ સજયતિ સદા. બહુ સરસ વાત છે આ. એકો ભાવ સજયતિ સદા પંચમ શુદ્ધ શુદ્ધ. થોડીક વાત સમજો. આજે કળશો હવે ચાલુ થઈ ગયા છે. એ કળશોમાં બેન શૈલાબેન છેલ્લા કેટલાક શ્લોકોમાંથી 9, 9, 6 એના પહેલાંના પણ કેટલાક શ્લોકોમાંથી આપણે પરમ પારિણામિક સહજ તત્વનો મહિમા જોતા આવ્યા છે. પારિણામિક પારિણામિક પારિણામિક, બરાબર. સહજ ભાવ, એક ભાવ, શુદ્ધ ભાવ, દૃષ્ટિનો વિષય ગુરુદેવસિંહજી બોલે છે, સમ્યક દર્શનનો વિષય. તો મને એક વિચાર આવે, નિયમ સાર હાલે છે કે સમય સાર હાલે છે? મારી જિજ્ઞાસા સમજાણી ગઈ. મને વિચાર આવે કળશોની વિષય વસ્તુ જોઈને કે નિયમ સારના કળશો છે કે સમય સાર. વળી પાછું મને મારી જાતની જ સમાધાન મને મળી રહે છે કે આ નિયમ સારમાંનો સમય સાર છે. કંઈક સાંભળ્યું સાહેબ? આ નિયમ સારમાંનો સમય સાર છે. કેમ કે નિયમ સારમાં નિયમથી જે સાર છે એ સમય સાર જ છે. તો સહજ તત્વ વિના અને પરમ પારિણામિક ભાવ વિના બીજી વાત કરવા માટે પદમ બ્રહ્મલધારી દેવ પાસે સમય જ ક્યાં છે? ખ્યાલમાં આવ્યું? એટલે આટલા બધા આ ઊંચા કળશો. અને બીજી એક વાત કરું તો શીતલ પ્રસાદજીના શબ્દોમાં, આ કોણ છે શીતલ પ્રસાદજી? ખબર ભૂપતભાઈ, રાજુભાઈ સાંભળ્યું છે નામ? કોણ છે આ શીતલ? હું એક વાત કરું, સાંભળો. આ બ્રહ્મચારી શીતલ પ્રસાદજી એ છે જેમના હસ્તક સોનગઢમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ હતી. એમની ઉપસ્થિતિમાં એ બ્રહ્મચારી શીતલ પ્રસાદજી. અને એ આ બ્રહ્મચારી શીતલ પ્રસાદજી છે જે નિયમસાર અંગે નિયમસારની સૌથી પહેલા હિન્દીમાં ટીકા લખનારા, જૂની હિન્દી ભાષામાં ટીકા લખનારા વિદ્વાનમાં એક હતા. અને એ બ્રહ્મચારી શીતલ પ્રસાદજી એવા, એમની જેટલી પૂંજી હતી, જેટલા પૈસા, જેટલું જે તે કાળે, એ બધું જ તત્વજ્ઞાનના પ્રચાર પ્રસારમાં બધું આપીને શુદ્ધની સેવા કરીને ગયા. એકે પાઈ પોતાના કોઈ ઘર પરિવારવાળાને કોઈને નથી આપ્યા. જનવાણીની સેવા અને એને માટે જ એમણે વાપર્યા. જો મારે તમને એક વાત કરવી છે, આજે કળશો આપણે વાંચીએ છીએ, આમાં સહજ તત્વ, પરમ તત્વ, આ જ કળશ આપણે જો ને 160 નંબરનો કળશ, એમાં જે લખે છે એકો ભાવ સજયતિ સદા, એક ભાવ જ
આજના પ્રવચનમાંથી તમે બીજું કાંઈ સમજો કે ન સમજો સાહેબ, પણ એક ભાવ જયવંત વર્તે છે એની જે વ્યાખ્યા ગુરુદેવશ્રીએ કરી છે 4-6 પાનામાં, જયવંત વર્તો એમ નહીં, જયવંત વર્તે છે. જેમ કોઈ બીમાર હોય ને, મહિનાઓથી બીમાર હોય અને એને આપણે પૂછીએ, અને મહિનાઓથી આપણે મળ્યા ન હોય અને એમ પૂછીએ હાજર થઈ ગયા, તો એને ગમે નહીં, કેમ કે મહિનાઓ થયા હોય હાજર થઈને. હવે એમ જાણો, એ તો કીધું ના, જાણે કે અનાદિના. કેવો જવાબ આપે? એ તો અમે કીધું ના હાજર છે, માંદા જ ક્યાં પડે ને, અમે તો કંઈ સાંભળ્યું ને તમે માંદા પડ્યા હતા. એ તો ભાઈ દિવસો વયા ગયા. તમે જો, એક બીમાર થયેલ માણસ જ્યારે સ્વસ્થ થાય અને મહિનાઓ નીકળી જાય તો એ બીમારી અંગે સ્મરણ કરવું, યાદ કરવું પણ એને પોસાતું નથી. જેમાં કોરોનાના કાળ, મારે અવિકૃતિકરણમાં કોરોનાનો દાખલો આપવાનું મન છે. એટલે નહીં, વિકૃતિ એટલે વિકાર, કરણ, વિકાર ન થાવ, વિભાવ ન થાવ, વિકલ્પ ન થાવ, ઉપાધિ ન થાવ, સમાધિ સધતી રહે. સાહેબ, કોરોનાના કાળમાં આપણે એક એનું ધ્યાન રાખતા હતા કે નહીં? શાક બકલ આવે એટલે કેટલી વખત ધોવાનું, બહાર જઈને આવ્યા તો અડ કર્યા હોય કે ન કર્યા હોય તોય સાબુથી, ડેટોલથી, અને મેડિકલ વાળો શું દારૂ, શુદ્ધ ભાષામાં કહીએ તો શું કહેવાય? સેનિટાઈઝર. ઘરે ઘરે સેનિટાઈઝર. ના, સેનિટાઈઝર, મને તો ઘણી વાર વિચાર, એ સેનિટાઈઝરનો પણ કેવો સૌભાગ્ય, એનો કોઈ દી નામ ન સાંભળ્યો હોય, બધાને ત્યાં મુનિરાજની જેમ એની પધરામણી થઈ, બોટલો ભરી ભરીને હાથ ધો. તો કંઈ નક્કી છે? તમે સેનિટાઈઝરમાં નાહો ને તોય કોરોના થવાનો હોય તો થાય, પણ આપણી સાવધાની કેવી? નાહવામાં, ધોવામાં, કપડામાં, લત્તામાં, દાગે એક વસ્તુમાં. અરે લોકો છીંક ખાવાની વાત જવા દો, બગાસા એકબીજાને સામે ખાવાનું બંધ કરી દીધા. કંઈક બગાસાની વાટે પણ કોરોના શરણમ ગચ્છામિ થઈ જાય તો વાત સમલો. તો અવિકૃતિકરણ, વિકાર ન થાવ, રોગ ન થાવ, ચેપ ન લાગે, ક્યાંક આપણે હડપેટમાં ન આવી, કેટલી સાવધાની આપણે રાખતા. ભૂપતભાઈ, એ આ આલોચનાનો ત્રીજો પ્રકાર એ જ પ્રકારનો છે, અવિકૃતિકરણ. વિકાર ન થાવ એનું ધ્યાન રાખો, મોહ રાગ દ્વેષ કશાય પોષણ ન થાવ એનું ધ્યાન રાખો. આવું નિરંતર શુદ્ધ સ્વભાવ ભાવની દૃષ્ટિએ સ્વરૂપ અને સ્વભાવનું ધ્યાન રાખનારા એ અવિકૃતિકરણ નામની આલોચના નિરંતર કરતા હોય છે. હજી એક વાત, દીકરીના લગ્ન લેવાના હોય, સમજો 2 મહિના 3 મહિના પછી, માં કોઈ દી પોતાની એકલી અટોલી દીકરીને બજારમાં જવા દે? સિમ્પલ વાત છે. આ સર્વભોગ્ય દાખલાઓ છે. એકલી દીકરીને જવા નહીં દે, તડકામાં તો નહીં જ. હા, કાળી થઈ જાય તો ઓલો પછી આવનારો વરરાજા રિજેક્ટ કરી નાખે તો ભાઈ તું ધ્યાન રાખજો, તડકામાં નહીં જતી, એકલી તો નહીં જ જવા દો, હું કુચ્ચે મરીશ તારી હારે. પણ તને એકલી તો નહીં જ જવા, ભાઈ સાથે જાઓ, બહેન સાથે જાઓ, પપ્પાને આવવા દો, પેલા પપ્પા દાદા છે, દાદાને પકડવાનું તારે, એકલી નહીં જવાનું. તમે વિચાર કરો, જે દીકરીના લગ્ન થવાના છે 1-2 મહિના પછી, એ દીકરીને એકલા અટુલા ન મૂકે, બરોબર? એટલી એની સાવચેતી. અહીંયા અનાદિકાળથી એકલો ભગવાન આત્મા ન જાણે વિકૃતિઓના પિંડલા સાથે શ્વાસ લે છે, ક્ષણ ક્ષણ ભયંકર. હવે કહે છે કે જાગ્યા ત્યારથી સવાય. હવે તો અવિકૃતિકરણ કરો.
વિકૃતિકરણ તો અનાદિથી કરતા આવ્યા, હવે તો અવિકૃતિકરણ, એને શબ્દનો ભાવ વાસન કરો, એ તો હજી આગળ આવશે. પણ એના માટે ઉપાય તો એક છે, એકો ભાવ સજયતિ સદા પંચમ શુદ્ધ 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 જે પંચમ ભાવ છે. ઘણી જગ્યાએ ઘણા કળશોમાં 138 નંબરનો કળશ છે સમયસારમાં, એમાં પણ શુદ્ધ શુદ્ધ 2 વખત આવ્યો. શુદ્ધ શુદ્ધ એટલે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય શુદ્ધ, પારિણામિક ભાવે શુદ્ધ અને પરિણામે પણ શુદ્ધ, પારિણામિક ત્રિકાળ ભાવે શુદ્ધ અને ક્ષણિક પરિણમનમાં પણ શુદ્ધ. શું સમજાય છે? હે ધનજીભાઈ, સમજાય છે કે નહીં? ખજાનો એ શુદ્ધ અને વપરાશ ભોગવટામાં પણ શુદ્ધ. ભોગવટો એટલે પર્યાય, ખજાનો એટલે દ્રવ્ય. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય શુદ્ધ. ખ્યાલમાં આવ્યો? હવે એ કેવો છે? કર્મારાથી સ્ફુટિત સહજાવસ્થયા સંસ્થિતોય. આનો અર્થ બહુ સરસ છે. જે કર્મના દૂરપણાને લીધે, એટલે કર્મોથી દૂર છે, કર્મોથી દૂર એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ત્રણેયથી જે દૂર છે, નિષ્કર્મ ભાવે વર્તે છે, અને એવો સહજ અવસ્થયા સંસ્થિતો. આમાં ગુરુદેવશ્રી બહુ ગંભીર અર્થ કર્યો. અવસ્થા એટલે પર્યાય થાય. સાહેબ, આ ગુરુદેવશ્રીનું ગ્રામર અંગેનું ડેપ્થ જુઓ. ભલભલા વ્યાકરણ આચાર્યો એમાં ગોતા ખાઈ જાય. અવસ્થા એટલે પર્યાય થાય, પણ અહીંયા અવસ્થ, અવ એટલે સુનિશ્ચિત, સ્થ એટલે ટંકોત્કીર્ણ જાગતો જીવ ઊભો છે. એ ટંકોત્કીર્ણ અવસ્થ વડે, એટલે અવસ્થા નહીં, પર્યાય નહીં, દ્રવ્યની વાત છે. એ દ્રવ્ય સ્વભાવે જ પોતે તેવો સંસ્થિત પ્રાણ પ્રતિષ્ઠિત છે, એને પ્રતિષ્ઠાની જરૂરત નથી. એ પ્રાણ પ્રતિષ્ઠિત છે. મને ઘણી વાર વિચાર આવે, આપણે પંચકલ્યાણકો કરીએ અને અભિમાન સેવીએ, અમે પંચકલ્યાણ પ્રતિષ્ઠા કરી, અમે પ્રતિષ્ઠા કરી. એ ભગવાન પ્રતિષ્ઠિત નથી સાહેબ. આ કળશની ભાષામાં બોલો, સહજ સ્વયં પ્રતિષ્ઠિત નથી. આપણે કેવળ આપણા ભાવ નિક્ષેપો એના ઉપર આરોપ્યા છીએ. એ તો જે છે, જેવા છે એવા છે. એ પાષાણ છે સમજો, ઘડીક માટે. પાષાણમાંથી એક પરમાણુ હટ્યું છે, એક પરમાણુ નવું આવ્યું છે. એ જેવો છે એવો છે. જડ ભાવે જડ પરિણમિત રહ્યો છે, પરિણમતો જ આવ્યો છે, પરિણમતો જ રહેશે. એમાં આપણા કરવાથી ફેરફાર શું થવાનું છે બતાવો? આટલું સમજાઈ જાય ને તો જીવને ભેદ જ્ઞાન થઈ જાય. હા, અને અહીંયા આવે અમે કર્યું, અમે કર્યું. શું કરી તમે? થાય એને કરે કોણ? નહીં થાય એને કરે કોણ? થાય એને કરે કોણ? ન થાય એને કરે કોણ? વિચાર કરો હંમેશા ચિંતનમાં તત્વની દૃષ્ટિ. તો આમાં કહે છે કર્મરૂપી શત્રુઓથી જે દૂર છે, સહજ. સહજ એટલે સ્વભાવે જન્મેલો, સહ એટલે સાથે, જ એટલે જન્મેલો. ચલાવે સહજ શબ્દનો અર્થ થાય. જ એટલે જન્મેલો, સહ એટલે સાથે, વસ્તુ સ્વભાવ સાથે જે ઇનબિલ્ટ હોય. શું સમજાય છે? જે ઇનબિલ્ટ હોય. ગુરુદેવશ્રીને આ ભાવમાં આવીને કંઈ સમયસાર વાંચીને, મોક્ષમાં પ્રકાશક વાંચીને કે શાસ્ત્રો વાંચીને સંસ્કારો દ્રઢ ન થયા. એ ભાવમાં અંતરાત્માની આરાધના કરીને આવ્યા હતા. પુસ્તકો વાંચી વાંચીને કોઈ પંડિત નથી થતા બેન. શાસ્ત્રો વાંચી વાંચીને કોઈ ગુરુ નથી બનતા, આત્માને સમજીને ગુરુ બને છે. એટલે સૌથી પહેલાં તો શાસ્ત્ર જ્ઞાનનો પાખંડ એને જવા દો, એટલે બહાર મૂકો એને. એ નિશ્ચયમાં આવે. શું કીધું? મારું શાસ્ત્ર જ્ઞાન, મને શાસ્ત્ર જ્ઞાન આવડે છે. એ બધું નિશ્ચયમાં બહારને મૂકી આવવાનું એને. એ પરલક્ષી પરસત્તાવલંબી જ્ઞાન છે, પરિગ્રહ છે, બીજું કાંઈ નથી. પરિગ્રહનું પોટલું છે, કેમ કે એના લક્ષ્ય તને અભિમાન જ થાય મને આવડે છે.
મને આવડે છે એવી આવડતની હોંક તને મારી નાખશે. સાહેબ બોલો, આ બેનશ્રીનો બોલ કેવો ગજબનો છે. મને તો ઘણી વાર વિચાર આવે, સ્વાધ્યાયમાં આવીને બેહો ને તો ગુરુદેવશ્રીના 10-20 બોલો અને બેનશ્રીના 10-20 બોલો પહેલા વાગોળીને વિચારીને સામાયિક પાઠમાં વિચારીને આવીને પછી બેસવા. અમૃત સ્નાન કરીને આવવાનું. સમજાય છે બધાને? નીતાબેન ખ્યાલમાં આવે છે? મને આવડે છે એ આવડતની હૂંફ તને મારી નાખશે. ક્ષેમ જ્ઞાનનો અહમ નહીં કર. અહીંયા એમ કહે છે અવસ્થ એટલે એ દ્રવ્ય સ્વભાવે ટંકો તીર્ણ જાગતો જીવ ઊભો જ છે. એ ઊભો છે એટલે સંસ્થિત. ઊભો છે એટલે એ સંસ્થિત છે જ. શું મલાયો આ પરમ દિવસના પ્રવચનમાં નંદેશની. હા, 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. વાહ સાહેબ, સાંભળ્યું પ્રવચન પરમ દિવસ? 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અરે દ્રવ્ય સ્વભાવ છે તો એનું પર્યાયનું પરિણમન છે સાધક અવસ્થા રૂપે. એ સિદ્ધ રૂપે પૂર્ણ રૂપે ન પરિણમે તો દ્રવ્યનો અભાવ થાય. એક દ્રવ્યનો અભાવ થાય, બધા દ્રવ્યોનો અભાવ થાય. બધા દ્રવ્યોનો અભાવ થાય, જગત શૂન્ય થવું પડે. પણ એવું કોઈ દી બનતું નથી, કેમ કે પરિણામ કુદરત સાથે. તેનો વળી પાછો અર્થ જુદો. કુદરત એટલે અહીંયા દ્રવ્યનો સ્વભાવ. બહુ ગજબ. હું તમને શું કહું, એ પ્રવચન તો મેં કમસે કમ આ 3-4 દિવસમાં 8-10 વખત જોયું હશે. 8-10 વખત છેલ્લા. મારું મન જ નથી હજી અગાતું. એટલું સરસ પ્રવચન. આપણને તો હજી હમણાં સાંભળ્યા એ યાદ ન રહે તો પરમ દીનું કોણ ગોખે? હા, એકો એક પ્રવચનો આત્મસાત કરવા જેવા છે. ઠીક, આનો અનુવાદ જુઓ. આ 100 કળશ કયું છે? 160. હા, ત્રીજી લીટી. મૂલમ મુક્તિ નિખિલયમિનામ આત્મનિષ્ઠા પરાણામ. શૈલાબેન, તમારી જિજ્ઞાસાનો એક બહુ જોરદાર સમાધાન છે. તમે 2 દિવસથી પૂછો છો યમ અને નિયમ. અહીંયા જો સંયમીઓને યમી શબ્દથી બોલ્યા. મળ્યું? ત્રીજી લીટીમાં મૂલમ મુક્તિ. મુક્તિનું મૂળ છે કોને માટે? અખિલ યમીનામ. સર્વે યમીઓ માટે. સંયમી નહીં, યમીઓ માટે. યમી એટલે હવે સંયમના માર્ગે આવ્યા કોઈથી પાછા નહીં પડે એવા યમી. જેમનો એક જ ધ્યાસ છે, અમારે તો આત્મા જોઈએ, એનું નામ યમી. શું સમજાણું? યમી એટલે જે ચારિત્રના માર્ગે ઉપડ્યા છે એ જાત્રા પૂરી કરીને જ જમવાના, એમને યમી કહેવાય. એટલે જેમનો સંયમ યમમાં કન્વર્ટ થયેલું છે, જેમનો 6 મહિનાનો રાત્રિ ભોજનનો ત્યાગ હવે આ જીવનમાં કન્વર્ટ થયેલું છે, એનું નામ યમી. આ દાખલો આપ્યો કહેવાય. શું સમજાય? સંયમ એટલે કેટલાક કાળ પૂરતાનો જે નિયમ હોય ને એને નિયમ કહેવાય. નિયમ, સંયમ. અને જો નિયમ તો સર્વ શ્રાવકોને પણ હોય, સર્વ સામાન્ય. પણ સંયમ તો સંયમીઓને જ હોય અને યમ તો સંયમીઓને જ હોય. નિયમ, સંયમ રૂપી નિયમ જ્યારે આ જીવન માટે બને એને યમ કહેવાય. હજી સાંભળો, ફરી એકવાર બોલું છું. નિયમ તો સર્વ સામાન્ય જીવો પણ લે છે. અમે 2 દી રાત્રિ ન જમીએ, અમે હવે રોજ સ્વાધ્યાય કરીએ, વર્ષમાં 1 વખત તો જાત્રા કરીએ. નિયમ સામાન્ય, જ્ઞાની અજ્ઞાની બધા લેતા હોય. પણ અજ્ઞાનીનો નિયમ તો બાલ તપ, બાલ વ્રત છે. સાચા નિયમ તો જ્ઞાનીને છે. સંયમી જીવનમાં જ નિયમ હોય, સંયમના પોષણ માટે. અને એ જે સંયમના પોષણ માટે જે નિયમ હોય એ દેશકાળ પ્રમાણે જે નિયમ લીધેલા હોય ને મર્યાદા પૂરતા, એ હવે લંબાવે. એ હવે 6 મહિનાના, વર્ષના 2 વર્ષમાં અને પછી આ જીવનમાં કન્વર્ટ થાય. હવે થોડુંક હું રિવર્સમાં વાત કરું છું. સામે
હું રિવર્સની વાત કરું છું, જેના ઉપર લાવવું પડે એ વિચારજો. ઘણા હોય પર્યુષણ પર્વ આવે તો રાત્રે મોઢામાં પાણી નહીં નાખે, એક ટીપું પાણી ન લે, પણ પારણા પછી 5 સ્ટાર હોટલમાં જઈને કરે. સાહેબ તમારે ત્યાં એવું છે? 5 સ્ટાર હોટલમાં પછી પારણા કરે. અરે સેના દ્વારા ઉપવાસ એક વાત. બીજી વાત, 8-10 દિવસ તો ધર્મના દંભ એવા કર્યા હોય જાણે કે કોઈ અર્જિકા હોય, જાણે કે કોઈ ક્ષુલ્લક અયલક હોય, અને વળી પાછું રાત્રિ ભોજન અને અભક્ષ ભક્ષણ બધું ચાલે. તો તમારો સંયમનો નિયમ ક્યાં ગયો? એક વાત. બીજી વાત, રાત્રિ ભોજનના આવા સંયમના કાર્ય કર્યા હોય તો વળી પાછા રાત્રિ ભોજનવાળી તામસિક વૃત્તિ ક્યાંથી ઉછળી? બેનશ્રી પાસે એનો જવાબ છે સાહેબ, રૂંધાયેલો રૂંધાયેલો કશાય છે, બીજું કાંઈ નહીં. કુંદકુંદ દેવની ભાષામાં કહીએ બાલ તપ અને બાલ વ્રત છે. થોડું કરો પણ સાચું કરો. એટલે હું કહેવાનો અર્થ, તમે 4 દિવસના નિયમ લીધા હોય તો એ આ જીવન 4 દિવસ તો રહેવું જ જોઈએ, અને 4 દિવસ વળી પાછો આગળ 8 દિવસમાં, 15 દિવસમાં, મહિના, 6 મહિનામાં એ વધતું. ટૂંકમાં નિયમ બોલો. રિટેલ બિઝનેસ હોલસેલમાં સાહેબ, રેકડી ચલાવનારો મેં આખી જિંદગી એના સપના ન જોતો હોય કે અમે તો રેકડીમાં જ હવે આખી જિંદગી પૂરી કરશું, દીકરીના લગ્ન અને દીકરાના લગ્ન. એ વિચારતો હોય આજે હું રેકડી ચલાવું છું, 5 વર્ષ પછી મારી પાસે એક 4x4ની નાનકડી દુકાન હશે, ત્યાં સુધી મારી દીકરી મોટી થશે ત્યારે હું લગ્ન કરીશ. દીકરો મોટો થશે, ધંધો કરવા લાયક, ત્યાં સુધી તો સરસ મજાની એજન્સી ખુલી હોય. શ્રીમદજી કહે છે મૂકો ચોકડી સંસારનું વધુ અરે. એમાં તો કોઈ દી આપણે બુદ્ધિ નથી આવતી. એક ઝાટકે ચોકડી મૂકી દીધી. કેમ તારી રેકડી નાનકડી દુકાનમાં ફેરવી જાય, નાનકડી દુકાન મોટી દુકાનમાં, આમ તેમ ઉપર નીચે ચારે બાજુએ ફેલાવો. હા આજે કેટલું સરસ. આનંદના રસનો મહાપૂર ફેલાવ હોવાથી પવિત્ર છે. શું ગજબની વાત આવી છે. પવિત્રતાનો અર્થ કેટલો સરસ છે. શૈલાબેન મને ક્યાં સુધી વાત સમજાતી નહોતી, બહુ હૃદયથી કહું છું. પણ આમાં તો ફેલાવની વાત કરે છે. ફેલાવ તો વિસ્તાર આવે ને, તો વિસ્તારમાં શેની પવિત્રતા? પણ નિજ રસનો ફેલાવ છે ને. શબ્દો કેટલા સરસ. બહુ માથું મારું ગુરુદેવ જ્યારે બોલતા હોય, મારું હાલે ને તો પ્રવચનમાં વચ્ચે બંધ કરું, પછી 10 મિનિટ બેઠો રહું, પછી આગળ ચલાવું. કેમ કે ઘા પ્રવચન ચાલતું હોય. ભૂપતભાઈ મને બહુ વિચાર આવે ઘણી વાર, મને જવાબ આપો તમે. મારો આ પ્રશ્ન જો એ જ પાનું ખુલેલું છે મારી સામે. નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે. તો તમે પવિત્ર સમજાવવા માંગો છો, ભગવાન આત્મા પવિત્ર છે, તો ફેલાવની વાત ક્યાં આવી? ફેલાવ તો ક્ષેત્રવાચી શબ્દ છે. શૈલાબેન ફેલાવ શું છે? ક્ષેત્રનો વિસ્તારી ફેલાવ. પણ ક્ષેત્રનો ફેલાવ માત્ર નથી, નિજ રસ એમાં ભળેલો છે. રંગે કાળી કદે નાની, પણ 64 કોરી એ પૂરેપૂરી. રંગને ન જુઓ, કદને ન જુઓ, પ્રજ્ઞાક્ષીની ભેદ વિજ્ઞાનની અવિરલ ધારા એને જોતા જાઓ. 64 પૂરેપૂરી છે. ખ્યાલમાં આવ્યો? તો નિજ રસનો ફેલાવ છે ને, માટે એ પવિત્ર છે. અદ્ભુત. શું એના ટોન છે, શું એના ફ્લેવર છે. તો જો યમી નામ શબ્દ આવ્યો ને, યમી, સંયમી, એ કેવા છે? કહે છે કે આત્મનિષ્ઠા પરાયણ છે, પોતાના આત્મામાં જ લવલીન છે. એમને માટે સહજ એક તત્વ સ્વભાવ ભાવ કેવો છે? શુદ્ધ છે. એમને માટે કામનો છે. પાણી કોને માટે? જેને તરસ લાગી હોય એને માટે. રોટલા કોને માટે? જેને ભૂખ લાગી હોય એને માટે.
ભગવાન કોને માટે? જે દર્શન કરે એને માટે. મંદિર કોને માટે? બેસીને ધ્યાન ધારણા સમાધિ ધરે એને માટે. શાસ્ત્ર કોને માટે? વાંચે સમજે ઉતારે સમાય એને માટે. માં કોને માટે? ઈ માને માં તરીકે જોઈ એના વાત્સલ્યને આવકારે એવા લાયક દીકરા માટે, નાલાયક માટે નહીં. સમજાય છે? કપુત્ર માટે માં નથી. એટલે જ 10 વખત માં કહેતી હોય છે તારા માટે તો હું ક્યાર નહીં. એમ આ પારિણામિક ભાવ પકડે સમજે ઉતારે અપનાવે પુરુષાર્થ કરે એને માટે છે. જે કરે જ નહીં, જે ધરે જ નહીં એને માટે ક્યાં? ધર્મ કોને કહેવાય ખબર? ધ્રિયતે ઇતિ ધર્મ. ધારણ કરે તે ધર્મ. બાકી ધારણ જ ન કરે એ શું? એના માટે કાંઈ નથી. એવું છે આ ગજબ. ભાઈ રાજુભાઈ સમજાય છે કેટલી ગંભીરતા છે આની? હા, એકાકાર સ્વરસ વિસરા પૂર્ણ પુણ્ય પુમાન. સ્વરસથી વિસર એટલે ફેલાવ, એનાથી આપૂર્ણ, અપૂર્ણ નહીં આપૂર્ણ ભરેલો એવો પુણ્ય પુમાન. એ પુણ્ય પુરુષ છે. બરાબર? ચલો આના ઉપર તમે લોકો જો આનો અનુવાદ જો સ્ક્રીન ઉપર જો બધા. जो कर्मों से दूर अतः सहजावस्था पूर्वक है व्यक्त, आत्मनिष्ठ रहने वाले मुनियों को शिव पथ करे प्रशस्त, एकाकार तथा निज रस विस्तार पूर है परम पवित्र, शुद्ध शुद्ध जो एक सनातन पंचम भाव सदा जय. जो ये पंचम भाव सदा जयवंत છે. રહો નહીં છે, રહો નહીં જયવંત છે. તે પંચમ ભાવ સદા જયવંત છે એટલે અમારી પરિણતિમાં પંચમ ભાવ સિવાય બીજું કાંઈ નથી. એમ સાધકની પરિણતિ છે. સાંભળો શું કીધું મેં? 110 નંબરની ગાથામાં આવેલા શબ્દો યાદ કરો. આ વસ્તુનિષ્ઠ વ્યાખ્યા નથી, આ પરિણમનની મુખ્યત્વે વાત ચાલે છે. સાહેબ યાદ આવ્યું? કે આ વસ્તુનિષ્ઠ સ્વભાવની વાત નથી, આ અમારા પરિણમનમાં છે એમ પદ્મ ક્રમલધારી દેવ ટીકામાં લખે છે. એ તો છે હોવાથી શું થાય? અમારા પરિણમનમાં છે માટે અમે જય ઘોષ એટલે જયતી શબ્દ લખ્યો છે. બાકી આપણે બોલીએ જૈનમ જયતુ શાસન. હા, હવે જો આગળ. આ સંસારાદ અખિલ જનતા તીવ્ર મોહયાત્મા મત્તા નિત્યમ સ્મરવશયતા સ્વાત્મ કાર્ય પ્રમોદ્ધા જ્ઞાન જ્યોતિર્ધવલિત કુંભંડલમ શુદ્ધવામં મોહાભાવા સ્ફુટિત સહજાવસ્તમેષા પ્રયા. આમાં પણ અવસ્થ શબ્દ આવ્યો છે. સાંભળો, આ કળશની પહેલી પંક્તિમાં છડાળાની પહેલી ઢાળ શું કીધું? પગડાનું શું કીધું? જે ત્રિભુવન में जीवन. साहेब બધા સુખ ચાહે દુઃખતે ભયવત. પહેલી લીટી છે આ સંસારા અનાદિકાળના સંસારથી અખિલ જનતા. કૂતરાની પૂંછડી ક્યારની વાંકી? જ્યારથી કૂતરો ત્યારથી. એમ કહે છે આમાં આ સંસારા અખિલ જનતા. ધનજીભાઈ સંસારમાં સુખી કોણ છે બધા? જે ત્રિભુવન में जीवन सुख चाहे दुखते भयवत. એમ કહે છે અખિલ જનતા તીવ્ર મોહોદયાત્મા. આમાં કળશ કારણકારીમાં મોહોદયાત્સા લખેલ છે, ખોટું છે. મોહોદયાત્મા તીવ્ર કર્મના ઉદય મહા દુઃખી છે.
કોણ? જગતના બધા જીવો. મત્તા નિત્યમ, વાહ, હંમેશા કેવા છે? મત છે. મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમતવાદી. વળી પાછા કેવા? સ્મર વશગતા. સ્મર એટલે કામદેવ, કામ વાસના વિષય ભોગ એના વશ છે. પાંચે ઇન્દ્રિયોના કીડા ખદબદે છે. વાહ, અહીં સુધી તો ઠીક. એના પછીની વાત બહુ માર્મિક છે. સ્વાત્મ કાર્ય પ્રમોદા. આનો અર્થ સમજો. મુગ્ધ છે એટલે મૂંડ છે. મૂંડ છે એટલું જ નથી કીધું, પ્રમૂંડ છે. સારી પેઠે ગાંડા ઘેલા છે. સમજાણો શબ્દનો અર્થ? સ્વાત્મ કાર્ય પ્રમુગ્ધા એટલે પોતાના આત્મહિતના કાર્ય કરવા માટે ગાંડા ઘેલા છે. સાહેબ એવો અર્થ છે એનો. ટૂંકમાં એને આત્મહિતનું સ્ફુરતું નથી અને વિષય કશાયનું સ્ફુર્યા વિના રહેતું નથી. એમ કહે છે. કેમ? કેમ કે તીવ્ર મોહનો ઉદય વર્તે છે ને. તીવ્ર મોહ એટલે ભાવ કરો. ક્યારનો? આજનો નહીં, અનાદિકાળનો. છોકરાને ચોકલેટ કેમ ગમે? ઓહો, હજી તો 9 મહિનાનો. એને બધું જ ખબર પડે. હા, મતી કુમતીમાં બધું જ ખબર પડે. શું કીધું? માવતર કેવો વખાણ કરે? બહુ ડાયો છે, એને તો ચોકલેટ જોઈએ એટલે એને એટલું ગમે ને. હજી આવડો છે, ઉગી આવ્યો છે, પણ એને બહુ જ ગમે. વાત સાચી છે કે ભાવમાં ખાઈને આવ્યો છે અને નરકમાં ભાવ સુધી એને ખાવા માટે મળ્યું નથી ને. એ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, એમાં કોઈ માલ નથી. એ મોહના ચાળા છે. હજી એક દાખલો આપો. નાના બાળકો હોય, ઘરે કોઈ મહેમાન આવે, આપણે કોકની ઘરે જઈએ અને ઓલા મજાક મસ્કરી કરે બાળકની. એના દાદા, એના મમ્મી એના ચંપલ પહેરીને જવા માટે નીકળે અને કહે, જો આ દાદાને ચંપલ હું પહેરું છું. ઓલું બાળક પહેરવા દે. અને દાદા શું કહે દાંત કાઢતા કાઢતા? સાહેબ નહીં, હા, તમે તો આડો માં. એને બધું જ ખબર પડે છે. આ વાત સાચી છે, બધું જ ખબર પડે. મોહમાં બધું જ ખબર પડે છે. એ જ્ઞાનનું પરિણમન નથી નીનાબેન, એ મોહનું પરિણમન છે. એ મોહના ચાળા છે. અમારા દાદા, અમારા દાદી. અરે કૂતરાઓનો દાખલો મેં તમને આપ્યો હતો. હા, આ કૂતરો સમજો કે આ નેહાનો હેવાયો હોય ને તો એના સાસુને પણ અડવા નહીં દે. સાસુ આવીને એના ખભે હાથ મૂકે, ઓલો કરડવા દોડે. એ કૂતરાને પણ એટલું મોહનો નશો ચડેલો હોય. મારા પણ શું છે ગુરુદેવશ્રીની ભાષામાં? મોહના ચાળા. અનાદિના મોહના ચાળા છે. આ બહુ ગજબના કળશો છે. એક એક કળશમાં આવો દરિયો ભરેલો છે. 9 કળશમાં કેટલો અમૃત ભરી રાખ્યો છે. વિચારો. મત્તા નિત્યમ સ્મર વશગતા સ્વાત્મ કાર્ય પ્રમુગ્ધા. જ્ઞાન જો અચ્છા 2 લીટી છે ને આમાં. પહેલી 2 લીટી મોહોદયની દશા બતાવવા માટે અને પછીની 2 લીટી નિર્મોહ દશાને બતાવવા. બહુ ગજબનું એનાલિસિસ છે. મેં બહુ એક એક અક્ષર જોયું છે આમાં. જ્ઞાન જ્યોતિ ધવલિતક કુંમંડલમ શુદ્ધ ભાવમ. હૃદયશ્રી એમાં દ્વિરૂપતા પ્રકાશે છે. સૌર પ્રકાશકવાળી વાત એમાં લીધી છે. બહુ સરસ. મોહાભાવા સ્ફુટિત સહજાવસ્તમેષા પ્રયાતિ. મોહના ભાવે સ્ફુટિત સહજ અવસ્થ સ્વરૂપ સ્વભાવ ભાવ. હે અનાદિ સે જન સમોહ કો તીવ્ર મોહ સે મત સદા. જ્ઞાન જ્યોતિય કામાધીન નિજાત્મ કાર્ય મેં મૂળ સદા. રાજુભાઈ, આ કળશમાં આટલો શબ્દ સમજવા જેવો છે. નિજ આત્મ કાર્ય મેં મૂળ સદા. પોતાના આત્માનું જ્યારે કરવાનું આવે ત્યારે જીવ મોય ભેગો થાય. સમજાય છે વાત? એને સમાજનું કરતા આવડે, એને દુનિયાનું કરતા આવડે, એને ઘર પરિવાર વગેરેનું કરવામાં પહોંચી જાય, પણ જ્યારે પોતાનું કરવાનું હોય તો કુંવરજી ભાઈ જેવા હાલત થાય.
ખ્યાલ છે સાહેબ? કુંવરજીભાઈ મરતી વખતે મને મારું કરવાનું કોઈએ કીધું નહીં, પણ તેથી કીધું તો હતું, તેથી કીધું તું, પણ અમારી હોનહાર નહોતી ને. હા, મમતા મમતા મમતામાં જિંદગી ગઈ. ગુરુદેવશ્રી ભવિષ્યવાણી તો કરતા જ, પણ મરી ગયા બાદ ક્યાંક મરીને ઢોરમાં વયા ગયા, એને કહે ઘણી વાર. અને આ વાત બધાને માટે લાગુ પડે. ખ્યાલમાં આવ્યું? બહુ જોરદાર કળશ છે. નિજાત્મ કાર્ય મેં મૂળ સદા. યોગ સારમાં તો એક બહુ જોરદાર દોહો છે, મેં તો ઘણી વાર અહીંયા યાદ કરું છું. આત્મકલ્યાણમાં મૂળ, એના માટે એક શ્લોક છે. આયુ ગલે મન ના ગલે ના ગલે આશા જીવ કી. જો આયુ ગલે, ઉંમર વીતતી જાય. ધનજીભાઈ, 80ના 90 ક્યારે થયા, 90ના 96 ક્યારે થયા, ખબર ન પડે. આયુ ગલે મન ના ગલે. મન તો ગળવાનું નામ જ નથી લેતું. આયુ ગલે મન ના ગલે, ના ગલે આશા જીવ કી. હિન્દીમાં તો એક કહેવત છે, બૂढ़ी घोड़ी लाल लगाम, ખાવા પીવાના શોખ, હરવા ફરવાના શોખ પૂરેપૂરો અંબાર પર હોય. અને ઘરના પછી ત્રીજી ચોથી પેઢી દીકરા વહુ શું લડાવે? અમારા દાદાને તો બહુ શું કહેવાય એને, અપડેટ છે. એ તો અપડેટ નહીં, આઉટ ઓફ ડેટ છે. શું કીધું? હા, રાજેશ્રીબેન દે મારે, અમારા મમ્મીને તો પાપડ એટલે જોઈએ જ. એ આઉટ ઓફ ડેટના લક્ષણો છે, એ અપડેટના લક્ષણો નથી. અરે એક ઉંમર થયા બાદ, એક સ્થિતિ થયા બાદ ખાવાનો પીવાનો શોખ ઉતરતો જવો જોઈએ, અને અંદરમાં હંમેશા ખેદ વર્તવો જોઈએ. અશેષ કર્મનો ભોગ છે, ભોગવો અવશેષ રે, તેથી એક જ દેહને ધારીને જાશો સ્વરૂપ સ્વદેશ રે. ગઈકાલે જ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. આ થોડુંક બધું ઓછું થવું જોઈએ ભાઈ. એ આ વાત છે. ज्ञान ज्योति वह मोह विलय से शुद्ध भाव को प्राप्त करे, दिग्मंडल को निर्मल करती સહજ અવસ્થા પ્રગટ કરે. તમે તો સ્વામીજીના પ્રવચનો બધા વાંચો. યોગસારનો જ આજે દાખલો આપ્યો ને, પુણ્ય ને પાપ બંને પાપ છે. મેં તો એ જયસેનાચાર્યની ટીકા કાઢીને રાખી છે. પુણ્ય પાપ અધિકારના છેલ્લે એ વાત જયસેનાચાર્ય લીધી છે. બેઉ પાપ જ છે. તો હજી આ કળશો આવશે એટલે વિચારજો. એ અવિકૃતિકરણ જે ગાથા છે ને, અવિકૃતિકરણ, જો 111ની ગાથા 2 મિનિટ માટે જુઓ. પાના નંબર 353. કમ્માદો અપાણમ બિન્નમ ભાવે વિમલ ગુણ નિલયમ અચ્છત ભાવનાએ વિયડી કર્ણમ તિવિન્નેયમ. અવિકૃતિકરણ તેને કયું જે ભાવતા મધ્યસ્થને ભાવે વિમળ ગુણધામ કર્મ વિભક્ત આત્મ રામ રે. ધ્યાન આવ્યું? અવિકૃતિકરણ. અવિકૃતિકરણ એટલે જો અહીંયા પાના નંબર 288 કાઢો, 288 નીચે જો એનો અર્થ કર્યું છે. વિકાર રહિતતા કરવી. હમણાં મેં કોરોનાનો દાખલો આપીને વાત કરી હતી ને, ચેપ ન લાગે, રોગ ન થાય, કે ઘડપેટમાં ન આવે. મળ્યું? બધાને મળ્યું? જો લખેલું છે શું? અવિકૃતિકરણ એટલે વિકાર રહિતતા થવી, એટલે નિત્ય નિર્દોષ ભાવના ભાવવી. નિત્ય નિર્દોષ ભાવના ભાવી. દોષ ન આવો, કશાય ન થાવ, મોહ ન થાવ, રાગ ન થાવ, એવી રીતે. તો આ યાદ રાખજો. અવિકૃતિકરણ તેને કયો જે ભાવતા મધ્યસ્થને ભાવે વિમળ ગુણધામ કર્મ વિભક્ત આત્મ
વિકૃતિ કરાવનાર દોષો મળ કહેવાય છે. વિકૃતિ કરાવનાર દોષો શું કહેવાય? મળ. અને મારો સ્વભાવ કેવો? વિમળ. ગાથામાં જો લખેલું છે સર, અરે બીજી લીટીમાં જ છે, ભાવે. શું ભાવે? તો એનો અર્થ શું થયું? વિમળ ગુણધામ, પોતાના વિમળ સ્વભાવ સિવાય જે બીજું છે બધું શું છે? એ બધું મળ છે, દોષ છે, એ વિકૃતિ છે. સુકૃતિ તો સ્વભાવ માત્ર છે. તો આ ખરેખર તો અવિકૃતિકરણ પણ ભૂપતભાઈ નાસ્તિતિ કહેવાય. સુકૃતિકરણ એ અસ્થિતિ છે. સુકૃતિકરણ સમજાય છે? ખ્યાલમાં આવ્યો? સમય ઘણો થયો છે, વિરામ લઉં છું. આ ગાથા તો પૂરી થઈ ગયા છે અને હવે આવતીકાલથી રમઝટ બોલાવશે ગુરુદેવશ્રી. પાન નંબર 356 ઉપર નિયમસાર 162મો કળશ, 111ની ગાથાના 9 કળશ છે. હવે મેં શરૂઆતમાં જે તમને વાત કરી, હવે એની જાત્રા કેટલી લાંબી છે ખ્યાલ આવશે. સમજાણો? આવતીકાલે પણ સવારે આપણે આ સ્વાધ્યાય લઈશું, પછી વિરામ થશે 20-22 દિવસ માટે. ઓમ નમઃ સિદ્ધાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो